મહેસાણાના નંદાસણ ખાતે બાળકીના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો। આશરે 3 મહિનાની બાળકીને નંદાસણ પીએચસી સેન્ટર ખાતે રસી આપતા મોત થયાના પરિવારના આક્ષેપ। આંગણવાડીમાંથી રસી બાબતે ફોન આવતા બાળકીને પીએચસી ખાતે રસી આપવા લઈ જવામાં આવી હતી। પરિવારજનોના કહેવા મુજબ બાળકીને એક જ દિવસમાં 6 જેટલી રસી આપવામાં આવવાથી બાળકીને મોઢા અને અન્ય અંગોમાંથી લોહી નીકળવાનું શરૂ થતાં બાળકીનું મોત નીપજ્યું હતું। બાળકીના મોત માટે ડોક્ટરની બેદરકારી અને અજ્ઞાનતા જવાબદાર હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા। બાળકીના મોત માટે જવાબદાર એવા બેદરકારી દાખવનાર અને અજ્ઞાની ડોક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કરીને કાનૂની કાર્યવાહી કરવા પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી। બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ ખાતે ખસેડવામાં આવી। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। મારી ઓળખ, હું છોકરીની મોટી મમ્મી થઉં છું। મારી દેરાણીની છોકરી હતી। 3 મહિના પહેલા છોકરીનો જન્મ થયેલો કલોલ હોસ્પિટલમાં। કઈ હોસ્પિટલ? કલોલ હોસ્પિટલમાં જન્મ થયેલો છોકરીનો, અને રસી આપવાની એને 3 મહિનાની થઈ ગઈ છોકરી, અને આંગણવાડીમાંથી ફોન આવ્યો કે છોકરીને રસી આપવાની છે। છોકરીને 6 રસી એક સંગાતે આપતા છોકરીનું 40 થી 42 કલાકમાં મૃત્યુ થઈ ગયું। છોકરીની મમ્મી સવારે 5 વાગે એને દૂધ પીવડાવવા માટે ઊભી થઈ, ત્યારે ખબર પડી કે છોકરી તો છે જ નહીં। પછી એને હોસ્પિટલ લઈ જવામાં આવી, તો મહેસાણા રવિ પટેલના ત્યાં હોસ્પિટલમાં લઈ ગયા। ત્યાં સાહેબે કહી દીધું કે છોકરી નથી રહી। એના માટે અમે સલાહ કરવા માટે કે અમને ઇન્સાફ જોઈએ, એટલા માટે અમે અહીંયા સિવિલમાં લાવ્યા। સિવિલમાં બધી કાર્યવાહી ચાલુ કરી છે। હવે જે છે એ બધું તમારે લોકોને અમારને સપોર્ટ કરો અને ઇન્સાફ અપાવો, કારણ કે આ એક દીકરીનો સવાલ નથી ને એક માનો સવાલ નથી, કે હરેક દુનિયામાં જેટલી પણ અભણ માયો છે જે દોડીને જાય છે રસી અપાવવા, તો એ લોકો જાગો કે આવી રીતે રસી ના અપાવો તમે। કારણ કે 4 રસી, સમજો કે એક ઇન્જેક્શન લઈને આપણને કેટલું બધું દુઃખ થાય છે, તો 4 જોડે રસી આપતા, 6 રસી આપતા કે આ છોકરીનું મૃત્યુ થયું છે। એટલે ઇન્સાફ આપો, અમને ઇન્સાફ જોઈએ। આ રસી કઈ જગ્યાએ અપાવવામાં આવી? રસી એક ડાબા હાથે, જમણા હાથે, ડાબા જાંઘમાં, જમણા જાંઘમાં અને ડ્રોપ। કઈ હોસ્પિટલ હતી? હોસ્પિટલ કઈ હતી? હોસ્પિટલમાં નથી આપી, રસી આપી છે આંગણવાડીમાં, જે નંદાસણ આંગણવાડી હોય છે ને, એ બેનનો ફોન આવ્યો તો પછી મમ્મી અને પપ્પા ત્યાં લઈને ગયા હતા। હું એની મોટી મમ્મી છું અને નામ છે દિવ્યા મેડમ। આગળ તમે ન્યાય મેળવવા માટે શું પગલાં લેશો? અમે પગલાં તો અમારે જે લેવાના તો ઓલરેડી અમે લઈ ચૂક્યા। હવે તમે લોકો બધા અમને સપોર્ટ કરો। હું હાથ જોડીને વિનંતી કરું છું કે બધી મમ્મીઓનો સપોર્ટ જોઈએ, કે તમે લોકો અમને સપોર્ટ કરો કે આ કાર્યવાહી અમને ન્યાય મળે। અમે ન્યાય માટે આટલા લાપરવાહીના માટે અમારું બાળક ગયું છે, ગુમાવ્યું છે, એના માટે અમને સપોર્ટ કરો પ્લીઝ। હું હાથ જોડીને કહું છું કે અમને સપોર્ટની ખૂબ જરૂર છે। તમે લોકો સપોર્ટ કરો। મમ્મી પપ્પા અત્યારે હાલતમાં છે ને કે કંઈ બોલી શકે, એટલે હું એની મોટી મમ્મી છું અને બોલું છું। બોલ, આ કાકી આવી રીતે રસી ના અપાય। હું એ બાળકીની ફઈ થઉં છું। આટલી નાની બેબીને 4 રસી ના અપાય। પહેલાં તો એમને રસી આપતા વિચાર કરવો જોઈએ। એક રસી આપી હોય તો 3 મહિના પછી બીજી રસી અપાય, તો એક સાથે એમને કેવી રીતે આપી દીધી આટલી બધી રસી? 6 રસી આપી દીધી, તો આટલા નાના બાળકને આટલી બધી રસી અપાય? એવા કેવા ડોક્ટરો હતા? ભણેલા હતા કે અભણ હતા? અમને કઈ જાણ નથી, બરોબર। સિવિલ હોસ્પિટલમાં અમે આવ્યા ને એ પછી ખબર પડી કે બાળકીના કાનમાંથી અને જે પણ શરીરના જેટલા બી અંગો, જે જ્યાંથી આપણે શ્વાસ નીકળે ને, એ બધી જ જગ્યાએથી નાની બાળકીના અંદર લોહી નીકળવા માંડ્યું, બરોબર। એટલે અમને પૂરેપૂરે આક્ષેપ કરીએ છીએ અમે, એ જે પણ રસી જેને દીધી છે એ ડૉક્ટર હોય કે એ કોઈ બી આંગણવાડી હોય, બરોબર। અને અમારો તો ન્યાય જોઈએ છે, એટલી જ અમે આક્ષેપ કરીએ છીએ। અને જ્યાં સુધી આ છોકરીનો આપણે એને ન્યાય ના મળે ત્યાં સુધી આ જે પણ રસી આપી છે ને જે પણ ડૉક્ટર છે એમને સસ્પેન્ડ કરે। અત્યારે જ્યાં સુધી એમનું FSL રિપોર્ટ અને ત્યાંનો અમદાવાદનો જે રિપોર્ટ છે એ ના આવે ત્યાં સુધી આ જેટલા પણ રસી આપવામાં હતા અને જે ડૉક્ટરે અપાઈ છે એમને એ લોકો સસ્પેન્ડ કરે, જ્યાં સુધી આનો નિર્ણય ના આવે, બરોબર। એટલી અમારી માંગ છે અને તમે અમારો સાથ દો, બરોબર। અમે જય ભારત, જય ગુજરાત।